નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ટીવી ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। સાવરકુંડલામાં પૈસાની ઉઘરાણી મામલે કિન્નરો વેપારીઓ વચ્ચે ભારે બબાલ। અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં કિન્નરોનો ત્રાસ અને બળજબરીથી પૈસા પડાવવાનો મામલો ગરમાયો છે। નવા બસ સ્ટેન્ડ નજીક એક વેપારી પાસેથી બળજબરીથી ₹2000ની માંગણી કરનારા ભરૂચથી આવેલા કિન્નરોના ટોળાને સ્થાનિક વેપારી અને અન્ય લોકોએ જાહેરમાં દોડધપાટ કરીને ભગાડ્યા હોવાનો એક વિડીયો વાયરલ થયો છે। 4 દિવસ અગાઉ બનેલી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સામે આવ્યા છે। ફૂટેજમાં દેખાય છે કે કિન્નરોનું એક ટોળું વેપારીની દુકાનમાં ઘૂસીને તેની સાથે હાથ ચલાકી કરી રહ્યું છે। પૈસા ન આપવા બદલ કિન્નરોએ અડધા કલાક સુધી પોતાના કપડાં અસ્તવ્યસ્ત કરીને વેપારીને સખત ત્રાસ આપ્યો હતો। ત્રાસની હદ વધારતા લોકો ગુસ્સે ભરાયા। વેપારીની સહનશીલતા તૂટતા તેણે સામે પ્રતિકાર કર્યો। વેપારી સાચો હોવાથી સ્થાનિકો પણ તેની મદદે આવ્યા અને બધાએ ભેગા થઈને કિન્નરોને ઢીબવાનું શરૂ કરતા તમામ કિન્નરો ત્યાંથી ભાગવા લાગ્યા હતા। આ ઘટના જોઈને આસપાસના અન્ય સ્થાનિકો પણ રોષે ભરાયા હતા અને કિન્નરોના ટોળાને જાહેરમાં દોડાવીને માર માર્યો હતો। કિન્નરોના ટોળાએ ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું હતું। માર મારવામાં આ દ્રશ્યો એક કિન્નરના માથા પરથી નકલી વીગ રસ્તા પર પડી ગઈ હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે। કિન્નરોની આ રકઝક અને ત્યારબાદ સ્થાનિકો દ્વારા તેમને માર મારવાના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે વાયરલ થઈ રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે બળજબરીપૂર્વક પૈસા ઉઘરાવવા અને વેપારીઓને હેરાન કરવાના કિન્નરોના વધતા ત્રાસ સામે આ પ્રતિકાર જરૂરી હતો। પોલીસે આ મામલે કોઈ કાયદેસરની કાર્યવાહી કરી છે કે કેમ તે અંગેની સત્તાવાર માહિતી હજી સામે આવી નથી।